શીતળા સાતમ વ્રતની વિધિ, મહત્વ અને વ્રત કથા. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવી કથામાં. મિત્રો, આ કથા શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ કથાને અંત સુધી અવશ્ય સાંભળજો તથા આ કથાને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શીતળામાં લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. શીતળા સાતમ વ્રતની વિધિ. શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નહાવું તથા આખો દિવસ ટાઢું ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી. આ વ્રત કરવાથી ધન, ધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. શીતળા સાતમ વ્રત કથા. એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી. બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક દીકરા હતા. મોટી વહુ ઈર્ષાળુ હતી, જ્યારે નાની વહુ બહુ ભલી, ભોળી અને પ્રેમાળ હતી. એક વખત શ્રાવણ માસમાં રાંધણસઠનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રાંધવા બેસાડી. નાની વહુ મધરાત સુધી રાંધતી હતી. એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોતામાં ઊંઘી ગઈ. ચૂલો સળગતો હતો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. પણ આ શું? શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી. તેઓ આખા શરીરે દાઝી ગયા. આથી તેણે નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો. તેનું આખું શરીર દાઝી ગયું હતું. નાની વહુ રડવા લાગી. તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો હશે. તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે. બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી. રસ્તામાં બે તલાવડી તેણે જોઈ. બંને તલાવડી પાણીથી છલોછલ હતી, પણ કોઈ તેનું પાણી પીતું ન હતું. તે પણ પીએ તે મૃત્યુ પામતું હતું. નાની વહુને જોઈ તલાવડીઓ બોલી, બહેન, તું ક્યાં જાય છે? નાની વહુ કહ્યું, હું શીતળા માતા પાસે શ્રાપના નિવારણ માટે જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન, અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે? અમારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો. નાની વહુ ત્યાંથી આગળ વધી. રસ્તામાં તેને બે આંખલા મળ્યા. તેમને ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા. નાની વહુને જોઈને બંને આંખલાઓ પૂછ્યું કે બહેન, તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે હું મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. આંખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ? તું અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુ આગળ વધી. થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા. વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન, મારા માથામાં બહુ ખંજવાળ આવે છે, જરા જોઈ આપને. વહુ દયાળુ હતી. તેને
ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જુઓ વીણવા બેસી ગઈ. થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. આટલું બોલતા જ ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ગયો ઉઠ્યો. બહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે. આથી તે તેના પગે પડી ગઈ. વહુએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું. શીતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ શોકીઓ હતી અને રોજ ઝઘડા કરતી હતી. કોઈને સાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી, પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે. એ પછી વહુએ આંખલાઓના શ્રાપ વિશે પૂછ્યું. તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી. તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી, કોઈને દળવા ખાંડવા દેતી નહીં હતી. આથી આ જન્મમાં બંને આંખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટના પડ છે. તું આ ઘંટના પડ છોડી નાખજે, આથી એમના પાપ દૂર થશે. નાની વહુ ખુશ થતી શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી. રસ્તામાં તેના પેલા આંખલા મળ્યા. વહુએ એમની ડોકેથી ઘંટડીના પડ છોડી નાખ્યા. તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી તેના શ્રાપના નિવારણ માટે કોબો ભરી પાણી પીધું. પછી બધા તેનું પાણી પીવા લાગ્યા. ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી. તેણે જેઠાણીને તેની ઈર્ષા થઈ. બીજા શ્રાવણ માસમાં રાંધણસઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું. આથી મને શીતળા માતા દર્શન આપે. તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલોમાં આળોટવા લાગ્યા. આથી તેનું શરીર દાઝી ગયું. તેમણે શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો. સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. આ બનાવમાં દુઃખી જવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી. રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાયત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને. પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી. આગળ તેને બે આંખલા મળ્યા તો જેઠાણીએ આંખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. આગળ જતા ઝાડ નીચે ડોશીમા સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેણે આ જેઠાણીની માથું જોઈ આપવાનું કહ્યું. તેણે ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળ્યા કરું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે? જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. આથી તે રડતી રડતી ઘરે આવી. હે શીતળા માતા, જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો. મિત્રો, આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શીતળા માં લખવાનું ભૂલતા નહીં, જેથી શીતળા માની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો,
તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શીતળામાં.